સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. હવામાન વિભાગે સુરત જિલ્લા તેમજ શહેરી વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બારડોલી, મહુવા, ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ. ઓલપાડના કીમ સહિત આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ. કીમ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા. ઉત્તર, મધ્ય અને દક્ષિણના જળાશયો છલકાયા. રાજ્યની જીવાદોરી સરદાર સરોવર 93% ભરાવ. પંચમહાલના પાનમ ડેમના દરવાજા ખોલાયા. ધરોઈ ડેમના પણ વધુ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. અરવલ્લીનો માઝમ, સુરતનો આમલી ડેમ છલકાવ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદથી ઉત્તરથી લઈ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જળાશયો છલકાયા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ 93% ભરાવ છે. તો મધ્ય ગુજરાતનો પાનમ ડેમ, જેના 2 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. આ તરફ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધરોઈ ડેમના વધુ 2 દરવાજા ખોલી સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું. તો અરવલ્લી જિલ્લામાં આવેલા માઝમ ડેમના પણ 4 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડાનો આમલી ડેમ પણ છલકાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમ 93% ભરાવ. ઉપરવાસમાંથી 1,48,205 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 136.51 મીટર પર પહોંચી છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 136 મીટરને પાર પહોંચ્યું. નર્મદા ડેમના 5 ગેટ 1.4 મીટર ખોલાયા છે. ગઈકાલના આ ગેટ ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 5 ગેટમાંથી નર્મદા નદીમાં 1,17,496 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરાયા છે. પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું. પાનમ ડેમના 2 ગેટ ખોલીને 4 ફૂટ ખોલીને 9,840 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી 10,640 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે રૂલ લેવલ સપાટીને જાળવવા માટે 127.26 મીટર રૂલ લેવલ સપાટી છે. ડેમની હાલની સપાટી 127.20 મીટર છે. પાનમ ડેમ હાલ 97.51% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થાય તો પાણી છોડવાની માત્રામાં પણ વધારો કરવામાં આવશે. મહેસાણાના ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલાયા. ધરોઈ ડેમના હાલમાં 4 ગેટ ખોલવામાં આવ્યા છે. 2 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા. ધરોઈ ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાંથી હાલ 26,430 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાં હાલમાં 83.49% પાણીનો જથ્થો ઉપલબ્ધ. ડેમની સપાટી 617.63 ફૂટ પર પહોંચી છે. મહેસાણામાં સતત પાણીની આવક થઈ રહી છે અને એવામાં ધરોઈ ડેમની વાત કરીએ તો 2 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. 2-3 દિવસના વિરામ બાદ ફરી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી છે બગડાટી. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અરવલ્લી, માલપુર, મોડાસા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેથી માલપુરના રાજમાર્ગો પર પાણી વહેતા થયા. વરસાદના કારણે ગણેશ પંડાલો ભીંજાયા. અડધો કલાકમાં તો શહેર આખું પાણી થઈ ગયું. રોડ પર તળાવ જેવા દ્રશ્યો મેઘરજના છે. અહીં અડધો કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેરના માર્ગો જાણે દરિયો બની ગયા. આંબાવાડી રોડ, ગાયત્રી સોસાયટી અને નવજીવન સોસાયટી આગળ તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા. કમર સુધીના પાણી ભરાયા તો રોડ પર પાર્ક કરેલા વાહનો પણ ડૂબ્યા, જેથી લોકોના ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો. બીજી તરફ સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની. સાબરકાંઠાની હાથમતી નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ. જળાશય 100% ભરાયું. શહેરમાં આવેલ હાથમતી પિકઅપ વિયર ઓવરફ્લો થઈ જતા પાણી નદીમાં વહી રહ્યું છે. ન્યાય મંદિરથી મહેતાપુરા તરફ જતા કોઝવે પરથી વહ્યું પાણી. કોઝવેના બંને છેડે પોલીસે બેરિકેડિંગ કરી રોડ બંધ કર્યો.
2-3 દિવસના વિરામ બાદ સાબરકાંઠાના વિજનગર તાલુકામાં ફરી વરસાદે તરખાટ મચાવ્યો. વિજયનગરના જ મોજાળિયા, ખરોલ, ભટેલા, કોડિયાવાડા, ચીઠોડા સહિતના ગામડાઓમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમતા શહેર પાણી થયું તો તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા. પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. નદીમાં પૂર જેવા દ્રશ્યો છોટાઉદેપુરના પાવી જેતપુરના સજવા ગામના છે. અહીં થોડી વાર માટે વરસાદે ધબધબાટી બોલાવતા ગામના રસ્તાઓ નદી બની ગયા. ગોઠણડૂબ પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી. પ્રાથમિક શાળા અને આંગણવાડી જવાના માર્ગ પર પાણી ભરાયા હતા. બીજી તરફ બોડેલીમાં પણ વરસાદે બગડાટી બોલાવી. ભારે વરસાદના પગલે બોડેલીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બોડેલીની રામનગર ગંગાનગર સોસાયટીમાં પાણી ભરાયા. જ્ઞાનદીપ સોસાયટીના રસ્તા પર પાણી જોવા મળ્યું. બોડેલીના પાંચમના મેળા રંગમાં પણ વરસાદે ભંગ પાડ્યો, જેથી વેલકમ બેક. અરવલ્લીના મોડાસાના માજમ ડેમના 4 દરવાજા ખોલાયા. 5000 ક્યુસેકની સતત આવક સામે જાવક કરાઈ રહી છે. 4 દરવાજા 2.5 ફૂટ ખોલીને 5000 ક્યુસેક પાણી છોડાયું છે. 3 તાલુકાના 30 ગામોને એલર્ટ કરાયા છે. કોઝવે વિસ્તારના રસ્તા પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે. રાત્રિના સમયે માજમ ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક થતાં 5000 ક્યુસેક પાણી છોડાયું. વાત્રક ડેમમાં પણ 14000 જેટલા ક્યુસેક પાણીની આવક. વૈડી મેશ્વો ડેમમાં પણ પાણીની આવક થતાં જળાશયો છલકાયા. સુરતથી સમાચાર.